શું મિત્રો તમને તમારા ઘરમાં પણ ક્યારેય અચાનક ગરોળી દેખાય છે? અને એ પણ ખાસ કરીને રસોડામાં કે દિવાલ પર બેસેલી. પણ શું તમને ખબર છે મિત્રો કે વાસ્તુશાસ્ત્ર મુજબ ગરોળી ઘરમાં દેખાવી એ કોઈ સામાન્ય વાત માનવામાં આવતી નથી. એ એક સંકેત છે ભવિષ્યમાં આવનારી ઘટનાનો. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે ઘરમાં ગરોળી દેખાય તો ખરેખર તમારે શું કરવું જોઈએ અને કયા સંકેતો તમને અમીર બનાવે છે અને કયા સંકેતો તમને ચેતવણી આપવા કાર્ય કરે છે. નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે સ્વાસ્થ્ય જાણકારી ચેનલમાં. મિત્રો, જ્યાં આપણે વાત કરીએ છીએ હ્યુમન હેલ્થ, ધર્મ અને વાસ્તુશાસ્ત્રના જ્ઞાન વિશે. મિત્રો, આજે આપણે એક એવો વિષય લઈને આવ્યા છીએ જે મુખ્યત્વે આપ સૌના દરેક ઘરમાં એક વાર તો આખા જીવનમાં જોવા અવશ્ય મળે જ છે. પણ લોકો એને માત્ર સામાન્ય જીવ માનીને તેને અવગણી નાખે છે. પરંતુ તે કોઈ મિત્રો સામાન્ય જીવ નથી. તેનું ઘરમાં દેખાવ એ સંપૂર્ણપણે તમારા જીવનને પરિવર્તન કરી શકે છે. પણ મિત્રો, ગરોળી પણ એ માત્ર એક જીવ નથી. એ એક ભગવાનનો એક સંદેશાવાહક પણ હોઈ શકે છે, જે વાતની જાણ તમને અત્યાર સુધી નહીં હોય. મિત્રો, વાસ્તુશાસ્ત્ર મુજબ ગરોળીનું મહત્વ એ ખૂબ ઊંડું અને ખૂબ જ ચર્ચિત વિષય છે. હવે તેનું ગરોળીનું મહત્વ વિશે જાણીએ તો મિત્રો, વાસ્તુશાસ્ત્ર અને પ્રાચીન ગ્રંથોમાં ગરોળી વિશે ખૂબ જ રસપ્રદ વાતો જણાવવામાં આવી છે. મિત્રો, એવું પણ કહેવામાં આવે છે કે ગરોળી એ પર્યાવરણ અને ઘરના ઉર્જા સાથે જોડાયેલ પ્રાણી છે. જ્યારે ઘરમાં સકારાત્મક અથવા નકારાત્મક ઉર્જા બદલાય છે ત્યારે મિત્રો ગરોળીનું વર્તન પણ બદલાયેલું જોવા મળે છે. તેની દિનચર્યામાં પણ ખાસો એવો ફેરફાર થવા લાગે છે. ઘણા લોકો માનતા હોય છે કે મિત્રો ઘરમાં ગરોળીનું દેખાવ એ ખૂબ ખરાબ એટલે કે અશુભ છે. પરંતુ હકીકતમાં એ દરેક વખતે મિત્રો ખરાબ હોતું નથી. ઘણી વાર ગરોળીનો ઘરમાં દેખાવ એ સારા સંકેત પણ લાવી શકે છે. હા મિત્રો, ક્યારેક ગરોળી દેખાય તો તેના સારા સંકેતો પણ મળે છે. મિત્રો, હવે વાત કરીએ કે કઈ રીતના ગરોળી દેખાય તો સારા સંકેતો મળે છે. તો મિત્રો, જો ગરોળી તમારા ઘરના મુખ્ય દરવાજા પાસે દેખાય એટલે કે જે દરવાજાથી તમારા ઘરનો પ્રવેશ શરૂ થતો હોય તે મુખ્ય દરવાજા પાસે ગરોળીનું દેખાય તો એ સૂચવે છે કે તમારા ઘરમાં ધન અને સુખ આવવાના છે અને થોડાક જ સમયમાં ઘરમાં સારા સમાચાર જોવા મળી શકે છે. જો મિત્રો રસોડામાં ગરોળી શાંતિથી બેસેલી હોય તો મિત્રો તે દર્શાવે છે કે ઘરમાં અન્ન અને સમૃદ્ધિ ક્યારેય ખૂટશે નહીં અને માતા એટલે કે અન્ન દેવતા તમારા પણ હંમેશા માટે પ્રસન્ન રહેશે તેવું પણ કહી શકાય છે. જો તમે કોઈ મહત્વપૂર્ણ કામ માટે ઘરમાંથી નીકળતા હોય અને તે સમયે તમને મિત્રો ગરોળી દેખાય છે તો એ કામ સફળ થવાનો સંકેત પણ માનવામાં આવે છે. અને જો મિત્રો તમારા ઘરમાં એકી સાથે તમને બે ગરોળી દેખાઈ રહી છે તો એ સંબંધોમાં સુધારો અને પ્રેમ વધવાનો સંકેત છે તેવું માની શકાય છે. તો મિત્રો, આ બધા હતા કે કઈ રીતના અમુક સમયે ગરોળીનું દેખાવ એ તમારા માટે સારા સંકેતો, સારા સમાચાર લાવી શકે છે. મિત્રો, જાણીએ કે ક્યારે ગરોળી તમને આવનારા ખરાબ સમય માટે ચેતવણી આપે છે. તો મિત્રો,
દરેક સંકેત સારો રહેતો નથી. જો ગરોળી વારંવાર તમારા બેડરૂમમાં દેખાઈ રહી છે તો એ મિત્રો સમજી જાવ કે દાંપત્ય જીવનમાં તણાવ લાવી શકે છે અથવા તો કલેશ અને ઝઘડાઓ થઈ શકે છે. આ ઉપરાંત મિત્રો જો ગરોળી ખોરાકમાં પડી જાય, તમારા ભોજનમાં પડી જાય તો તે પણ ખૂબ જ અશુભ માનવામાં આવે છે. જો બે ગરોળી એકી સાથે તમને લડતી દેખાય તો એ ઘરમાં ઝઘડો અથવા તો મતભેદ વધવાનો સંકેત આપી શકે છે. પરિવારજનોમાં આપસમાં અણબન પણ થઈ શકે તેવા સંકેત આપે છે. અને ખાસ ધ્યાન રાખવું કે મિત્રો, જો ગરોળી તમારા શરીર ઉપર પડી જાય છે તે વાસ્તુશાસ્ત્ર મુજબ એક ચેતવણી પણ હોઈ શકે છે. એ ચેતવણી ખરેખર શરીર પર આવનારી કોઈ હાનિના લીધે પણ હોઈ શકે છે અથવા તો કોઈ પણ બીમારીને લગતી પણ હોઈ શકે છે. હા મિત્રો, આ જાણ્યા કે ગરોળી દેખાય તો તેના કયા સંકેત ખરાબ પણ હોઈ શકે છે. તો ખરેખર ઘરમાં ગરોળી દેખાય તો કરવું શું, તેનો જવાબ જાણીએ તો મિત્રો, હવે સૌથી મહત્વની વાત, જો ઘરમાં ગરોળી દેખાય તો તમારે મિત્રો ડરવાની જરૂર નથી. તમારે ગરોળીને મારવાની જરૂર પણ નથી, કારણ કે તે પાપ ગણાય છે અને તેને મારવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા વધે છે. એટલે સૌથી પહેલા તો મિત્રો તમે તમારા ઘરમાં સ્વચ્છતા રાખો, કારણ કે ગંદકી જ વધારે ગરોળીને આકર્ષવાનું કાર્ય કરે છે. માટે ઘરમાં સૌપ્રથમ તો સ્વચ્છતા રાખવાનું કાર્ય કરો. દરરોજ દીવો પ્રગટાવો અને ભગવાનનું નામ લો અને ભજન કીર્તન અવશ્યપણે. તેનાથી મિત્રો ઘરમાં સકારાત્મક ઉર્જા વધે છે. અને જો તમારા ઘરમાં ખૂબ જ વધારે ગરોળી દેખાતી હોય તો કુદરતી ઉપાય અપનાવવો જોઈએ, જેમ કે લસણ, ડુંગળી અથવા મરચાંનો ઉપયોગ કરો. મિત્રો, આ બધી વસ્તુના દેશી ઉપાય દ્વારા પણ ઘરમાંથી ગરોળીને દૂર કરી શકાય છે. ગરોળીથી બચવાના દેશી ઉપાયમાં મિત્રો ગામડામાં લોકો શું કરતા હોય છે એ ખ્યાલ છે? લસણની ગંધ ગરોળીને મિત્રો જરા પણ પસંદ હોતી નથી, એટલે ઘરમાં લસણ રાખવાથી એ દૂર રહી શકે છે. આ ઉપરાંત મિત્રો ઘરમાં ડુંગળીના ટુકડા જે જગ્યાએ ગરોળી દેખાય ત્યાં રાખો, એ પણ ગરોળીને ભગાડવાનું કાર્ય કરે છે. આ ઉપરાંત મરચાંનો સ્પ્રે અવશ્ય બનાવો. મરચાંનો ભૂકો કરીને એ પાવડરમાંથી સ્પ્રે બનાવવાથી અને જ્યાં ગરોળી આવે છે ત્યાં છાંટવાથી મિત્રો તમારા ઘરમાંથી ગરોળી ચોક્કસપણે દૂર થઈ જશે. અને સૌથી મહત્વની વાત, જે મેં આગળ પણ કરી, કે ઘરને હંમેશા સાફ રાખો, એટલે ગરોળી આવવાની મોટાભાગની શક્યતા ઘટી જાય છે. અને આ ઉપરાંત મિત્રો ગરોળીનો ઘરમાં દેખાવ એ ધાર્મિક દ્રષ્ટિએ શું કહે છે તે વિશે જાણીએ તો મિત્રો, ધાર્મિક માન્યતા મુજબ ગરોળી ભગવાનના સંકેતો આપે છે. એવું પણ મિત્રો કહેવામાં આવે છે કે ક્યારેક એ આપણી આસપાસની ઉર્જા કેવી છે તેના સંકેતો આપવાનું પણ કાર્ય કરે છે. મિત્રો, જો તમે ભગવાનમાં વિશ્વાસ રાખો છો અને હંમેશા સારા કાર્ય કરો છો તો કોઈ પણ નકારાત્મક સંકેત તમને અસર કરી શકશે નહીં. એટલા માટે સારા કર્મ કરવાનું ભગવાને મનુષ્યને કીધેલું છે. તો મિત્રો, હવે તમે સમજી ગયા હશો કે ઘરમાં ગરોળી દેખાય તો મિત્રો તમારે શું કરવું જોઈએ અને એના પાછળ શું રહસ્ય છુપાયેલું છે તે પણ મેં તમને સમગ્ર વિગતવાર માહિતી તમને અહીં જણાવી. તો મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરા પણ ભૂલશો નહીં. અને કોમેન્ટમાં
બોક્સમાં પણ વિડીયો કેવો લાગ્યો તે અવશ્ય લખજો અને એ પણ કહો કે તમારા ઘરે પણ આવી ઘટના બની છે કે નહીં તે અમને કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવો. અને હા મિત્રો, કોમેન્ટ બોક્સમાં એકવાર સાચા મનથી, સાચા ભક્તિભાવથી હર હર મહાદેવ અવશ્ય લખજો, જેથી તેમની કૃપા તમારા અને તમારા પરિવાર પર બની રહે. મળીશું આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ. ધન્યવાદ.